સુરત શહેરના કાપોદ્રા પોલીસ સ્ટેશનના ધાબા પર દિવ્યાંગો સાથે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી। આ ઉત્તરાયણના પગલે દિવ્યાંગોના ચહેરા પર જે ખુશી જોવા મળી હતી કે તે ભાગ્યે જ જોવા મળે છે। તો પીએસઆઈએ ફિરકી પકડી હતી, જ્યારે પીઆઈ પતંગ મુકાવતા મનોદિવ્યાંગ કિશોરીઓનો પતંગ સરળ કરીને આકાશમાં ઉડી ગયો હતો। કાપોદ્રા પોલીસ સ્ટેશનનો સ્ટાફ આ ઉજવણીમાં જોડાયો તો દિવ્યાંગોની ખુશીઓ વહેંચી હતી। સમગ્ર મામલે કાપોદ્રા પોલીસ સ્ટેશનના પીઆઈ કુલદીપસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે કાપોદ્રા વિસ્તારમાં પ્રદીપ પાવર ટ્રસ્ટ આવેલું છે। આ ટ્રસ્ટમાં દિવ્યાંગ બાળકોની સાર સંભાળ રાખવામાં આવી રહી છે। આ દિવ્યાંગ બાળકો સાથે ઉત્તરાયણની ઉજવણી કરવાનું કાપોદ્રા પોલીસની ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। કાપોદ્રા પોલીસ સ્ટેશનના બિલ્ડિંગના ધાબા પર જ આ દિવ્યાંગ બાળકો સાથે પોલીસની ટીમે ઉત્તરાયણની ઉજવણી કરી હતી। આ ટ્રસ્ટના દિવ્યાંગો અને પોલીસ જવાનો ઉજવણીમાં હાજર રહ્યા હતા। વધુમાં જણાવાયું હતું કે આપણે બધા વર્ષ દરમિયાન આવતા તમામ વાર તહેવારો ઉજવતા હોઈએ છીએ, જો કે આ દિવ્યાંગ બાળકોને આ ઉજવણી કરવાની ખુશી મળતી નથી, જેથી કાપોદ્રા પોલીસ દ્વારા દિવ્યાંગ બાળકો સાથે જ ઉત્તરાયણની ઉજવણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો। જેમણે ક્યારેય આવી ઉજવણી ન કરી હોય તેમની સાથે આ ઉજવણી કરવામાં આવે તો તેનો આનંદ જ કંઈક અલગ હોય છે। કાપોદ્રા પોલીસ દ્વારા દિવ્યાંગો સાથે આ ઉજવણી કરવામાં આવતા તમામ દિવ્યાંગો ખૂબ જ ખુશીમાં જોવા મળી આવ્યા હતા। આજરોજ કાપોદ્રા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા કાપોદ્રા પોલીસ સ્ટેશનના બિલ્ડિંગ ઉપર કાપોદ્રા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં રહેતા દિવ્યાંગ બાળકો સાથે અમારી ટીમે ઉત્તરાયણના તહેવાર ઉજવવાનું નક્કી કરેલ છે। જેના અનુસંધાને આજરોજ અમે કાપોદ્રા પોલીસ સ્ટેશનના ધાબા ઉપર બધા ભેગા થયા છે। આપણે સૌ જાણીએ છીએ કે આપણે બધા તો સામાન્ય રીતે પરિવાર સાથે ઉત્તરાયણ વાર તહેવાર બધા મનાવતા જ હોય છે, પરંતુ દિવ્યાંગ વ્યક્તિઓ સાથે તહેવાર એ પણ ખૂબ જ આનંદથી અને ઉત્સાહથી તહેવાર ઉજવી શકે અને એમને પણ આનંદ મળી રહે એ હેતુથી અમે બધાએ એક પારિવારિક લાગણીથી આજરોજ કાપોદ્રા પોલીસ સ્ટેશનના ધાબા પર ઉત્તરાયણના તહેવારની પૂર્વ સંધ્યાએ બધા ભેગા થઈને ખૂબ જ હળી મળીને એક આનંદનો પર્વની ઉજવણી કરીએ છીએ। નરેશ સાથે CN24 ન્યૂઝ સુરત। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।